રાજકોટમાં પતિ હેવાન બન્યો, પત્નીની ઘાતકી હત્યા કરી વિડીયો મોકલ્યો વોટ્સએપ ગ્રુપમાં। પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો। એનાથી પણ ચોંકાવનારી વાત એ હતી કે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ લાશ પાસે બેસીને વિડીયો ઉતાર્યો। આટલું જ નહીં, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ 3 કલાક પછી પતિએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનું જણાવ્યું, તો સાથે જ પોતે આત્મસમર્પણ કરવાનું જણાવ્યું। શા માટે પોતે હત્યા કરી તેનું કારણ પણ વિડીયોમાં જણાવ્યું। બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી। મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી। મારા ભાઈબંધરે એવું કરેલી છે। મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો। રાજકોટના અંબિકા ટાઉનશીપની શેરી નંબર 3માં આવેલ શાંતિનિવાસ નામના એપાર્ટમેન્ટની બી વિંગમાં હત્યાની ઘટના બની। 34 વર્ષીય મહિલાના માથાના ભાગે પથ્થરના બ્લોક વડે 4 થી 5 જેટલા ઘા મારી તેના જ પતિએ નિર્મમ હત્યા નિપજાવી। પત્નીની હત્યા કર્યા બાદ પતિ દ્વારા પત્નીની લાશ પાસે બેસીને 2 વિડીયો બનાવવામાં આવ્યા। આરોપી પતિ દ્વારા પોતાના દ્વારા બનાવવામાં આવેલા બંને વિડીયો સોસાયટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રાણી બચાવ સંભાળ, સંરક્ષણ અને પુનર્વસનની કામગીરી થાય છે અને આ પ્રોગ્રામનું નામ છે વનતારા। દેશમાં આ પ્રકારનો પહેલો પ્રોગ્રામ છે। વનતારા પ્રોગ્રામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીના સીધા નેતૃત્વ હેઠળ આકાર પામ્યો છે। ત્યારે સાંસદ પરિમલ નથવાણીએ વનતારા પ્રોગ્રામને લઈ અનંત અંબાણીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે। ટ્વીટ કરી તેમણે કહ્યું કે વનતારા પહેલ ખરેખર એક ગર્વની ક્ષણ છે। વન્યજીવ સંરક્ષણમાં પ્રાણીઓના બચાવ અને પુનર્વસન તરફ કામ કરવાના તેમના વિઝનના તેઓ સાક્ષી છે। વનતારા જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે। અહીં વિવિધ પ્રજાતિઓની અતિ આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક નિષ્ણાંતોની ટીમ સાર સંભાળ રાખે છે। રેસ્ક્યુ કરાયેલી પ્રજાતિઓને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત કરવાની રિલાયન્સની પહેલને તેઓ આવકારી રહ્યા છે। તો અનંત અંબાણીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે। અહીંયા પ્રજાતિઓને કુદરતી વાતાવરણ મળી રહે અને કુદરતી વાતાવરણમાં વન્યજીવો સુરક્ષિત થાય તે માટે રિલાયન્સની આ એક પહેલ છે અને તેઓને આ પહેલને પરિમલ નથવાણીએ આવકારી છે। અહીં તમામ પ્રજાતિઓને અતિ આધુનિક ટેકનોલોજીથી સારવાર મળી રહે છે। વૈશ્વિક નિષ્ણાંતોની ટીમ આ જે પ્રજાતિઓ છે તેમની સાર સંભાળ રાખે છે। વનતારા જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં આકાર પામેલું છે અને વિવિધ પ્રજાતિઓની અતિ આધુનિક ટેકનોલોજીથી સાર સંભાળ કરવામાં આવે છે। રિલાયન્સ ફાઉન્ડેશનની આ એક પહેલ છે અને અનંત અંબાણીની આ સરાહનીય કામગીરી અને જેને પરિમલ નથવાણીએ પણ બિરદાવી હતી। પ્રાણીઓને બચાવવા વનતારા પ્રોગ્રામ છે આ એક પહેલ છે। 3000 એકરમાં ફેલાયું છે આ વનતારા। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર। ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક થઈ। માર્કેટિંગ યાર્ડમાં રોજની 15 થી 20,000 બોરીની આવક નોંધાઈ। સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ઘઉંના વેચાણ અને ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા। ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ 400 થી 650 રૂપિયા બોલાયા હતા। જગ્યાના અભાવે આવક હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય કરાયો। ઘઉં અને અન્ય જળસીની ભરપૂર આવકથી યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું, જેથી માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો। ધોરાજી યાર્ડમાં ઘઉંનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી। ઘઉંના પાકમાં રોગ આવતા પાકને નુકસાન। મણ દીઠ માત્ર 400 થી 450 રૂપિયા ભાવ મળતા વાવેતરનો ખર્ચ માથે પડ્યો। સુરેન્દ્રનગરમાં ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો ઘેરાયા। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ। કમોસમી વરસાદને કારણે જીરું, વરિયાળી અને ચણા સહિતના પાકોમાં નુકસાનીની ભીતિ। સૂત્રાપાડાના ટીમડી ગામના ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાક। વીજલાઇનના સંપર્કથી આગ લાગી હોવાનું અનુમાન। 5 વીઘા જમીનમાં ઘઉં બળીને ખાક થતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન। છોટાઉદેપુરના ગેલપુર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું। તંત્રની બેદરકારીએ લાખો લીટર પાણીનો વેડફાટ। કેનાલનું પાણી ખેતરમાં ઘૂસતા ખેડૂતોના ઉભા પાક પર જોખમ તોડાયું। કેનાલમાં પડેલા ગાબડાની જાણ કરવા છતાં તંત્રના ખાડા કાન। તંત્ર તરફથી સમારકામ ન થતા ખેડૂતો જાતે કામે લાગ્યા। ખેડૂતોએ રેતી સિમેન્ટની બોરીઓને તાળપત્રી મૂકીને ગાબડા પૂરવાનો પ્રયાસ કર્યો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। 1 થી 3 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા। હવામાન વિભાગે કરી આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા।
ગીર સોમનાથના ફરેડા ગામે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝન જમ્યા બાદ અચાનક અનેક લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા. હાલ તમામની હાલતમાં સુધારો. ગોધરાના બામરોલી રોડ પર દબાણો હટાવાયા. ગુજરાતી બામરોલી સ્ટેટ હાઈવેને ખુલ્લો કરાવવા તંત્રે કામગીરી હાથ ધરી. એસડીએમ, નગરપાલિકા, સ્ટેટ હાઈવે, આરટીઓ સહિતના વિભાગો દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. એશિયાટિક સિંહનું ઘર ગણાતું ગીર અભયારણ્ય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગત વર્ષે 1,93,000થી વધારે લોકોએ ગીર અભયારણ્યની મુલાકાત લીધી, જેમાંથી 6,497 વિદેશી પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવ્યા. ગીરમાં વિકસી રહેલા પ્રવાસનના કારણે રાજ્ય સરકારને 4,92,00,000ની આવક થઈ. અભયારણ્યની મુલાકાત માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે. બુકિંગ બાદ નિયત સમયમાં ટિકિટ કેન્સલ કરાવવા પર રિફંડ પણ અપાય છે. ગિરનાર પર ગંદકી મુદ્દે એચસીમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું. ગિરનાર પર પ્લાસ્ટિક માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો. પ્રતિબંધની અમલવારી માટે 6 ટીમો બનાવાઈ. દત્તાત્રેય અને દાતાર મંદિર પાસે ટીમ તૈનાત રહેશે. સફાઈ કર્મીઓની સંખ્યામાં વધારો કરાશે. સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની રહેશે. 28 માર્ચ સુધી વિસ્તૃત પ્લાન રજૂ કરવા એચસીનો આદેશ. મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મેળવી શકશો. સોમનાથ ટ્રસ્ટે ભક્તોને સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, રુદ્રાક્ષ અને નમન મળી શકે તે માટે સેવાની શરૂઆત કરી. ગત વખતે 2.50 લાખથી વધુ ભક્તોએ 25 રૂપિયા બિલ્વ પૂજા સેવાની પૂજાનો લાભ લીધો હતો, જેને લઈ આ વર્ષે પણ સેવા શરૂ કરાઈ. ભક્તોને 21 રૂપિયા બિલ્વ પૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલાશે. ભક્તો આ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર જઈ માહિતી મેળવી શકશે. વૈશ્વિક ફલક પર કચ્છનું રણ બન્યું આકર્ષણનું કેન્દ્ર. કચ્છનું સફેદ રણ ફિલ્મો અને લગ્નના શૂટિંગ માટે બની રહ્યું છે હોટ ફેવરિટ લોકેશન. અનેક દિગ્ગજ કલાકારોએ કચ્છમાં કર્યું છે શૂટિંગ. રણોત્સવ બાદ વધ્યું કચ્છનું મહત્વ. પોરબંદરમાં વિવિધ વેટલેન્ડોમાં દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં આવે છે પક્ષીઓ. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી. છેલ્લા 10 વર્ષની સરખામણીમાં આ વખતે સૌથી વધુ પક્ષી નોંધાયા. પક્ષી પ્રેમીઓ દ્વારા બનાવાઈ 17 ટીમ. આ વર્ષે કુલ 9,69,728 જેટલા પક્ષીઓને રેકોર્ડ બ્રેક નોંધણી. ગત વર્ષે અંદાજિત 5,70,109 જેટલા પક્ષીઓ નોંધાયા હતા. સાબરકાંઠામાં સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 2 બેઠક બિનહરીફ થઈ. સાબરડેરીમાં નિયામક મંડળ માટે 132 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 132માંથી 78 ઉમેદવારોની ઉમેદવારી પત્રો માન્ય રહ્યા. સાબરડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ બિનહરીફ થયા. નિયામક મંડળ માટેનું મતદાન 10 માર્ચથી યોજાશે તથા 29 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 1 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર થશે. અરવલ્લીમાં વરરાજાએ લગ્નને યાદગાર બનાવવા ઘોડાની નહીં પરંતુ ગજરાજની કરી સવારી. ઉમેદપુર ગામમાં વરઘોડો નીકાળવા લોકોની ભારે ભીડ ઉમટી. ગજરાજ પર સવારી કરતા વરરાજાની થઈ રહી છે ચારે કોર ચર્ચા.